તારો ભલું થાય તારો ભમરા હોમે તો ધચ્ચો લે તું એ ગમરાળો તમે બાકાનો કહો. તને કહું છું તારો શેકરા જેવો મોટો લઈને તું મને હોમે ધકી તો લે મારો દાડો આખો ફેલ જાય સમજ્યો એટલે મેં તમારો હું બગાડી તમે મને ભમરાળો કહો. તે મારું તો કોઈ બગાડ્યું નહીં પણ તું હોમે ધચ્ચો એટલે તે મારું બગાડ્યું. હું બગાડી કહો. અરે મારે મારા છોકરા બે ને જવાનું છે એના ભાઈબંધના લગ્નમાં બરાબર છે હવે તું હોમે ધચ્ચો તારા શકલ લઈને જવું કોઈક નહોતું થાય તો એટલે મારા શકલ લીધે તમારે નહોતું થઈ જાય એમ ને. ઓવા નહોતું થાય છે તમે તો તને કહું છું તું મને હોમે ધચ્ચે નહીં એટલે આ રોડ તમારો મેં તો કીધું આ રોડ મારો છે લ્યા તો તમે મને ભમરાળો કહો એટલે. પણ હું હેડે આવતો તો તારા ચો વચ્ચે આબાન આવતું હતું હે એટલે મેં તમારું હજુ નોમે લીધું નહીં. આ પણ ભલે નોમ ના લીધું પણ તું મને હોમે તો ધચ્ચો કલ્યા હે હા તે મારું મોઢું કાળું હતું એમાં હું થઈ ગયું કોડો. ભમરાડા ના હોય તો મરી જા કો તો લગન કરવા મું લેવા મારું મરો તમે વડાચામાં શકન આલી તે એ રસ્તો હતો નીકળવાનો છું જ ન જાણ. બસ હવે વધારે ન બોલે ને કઈ કી થાપે તો વરાગજે લાપટી થઈ જા પણ દાડાથી ઘરમાં પડ્યા રહીએ બારે ની નીકળીએ કે વરાગજે પાછો બા બોલ બોલ ના કરો વાત કરો હતી. જો બોલતો હોય એ બોલજે મારા હમો તો પડતો જ નહીં ને ખોળે હાથ નહીં આવી વરાગજે પાછો પણ હું તમારા હોમ ઊંચો પડ્યો રસ્તો એટલે હું નીકળ્યો. આ તે નીકળવાનું નહીં હું આવતો એટલે તારે જોઈ લેવાનું કે હા બા વળ્યા હે તારા પાછું વળી જવાનું હો મને આવવાનું તારા. હા તો તમે હું લ્યા નીકળ્યા ઘેર બેહી રહેતા હોય તો અલ્યા મેં તો બાઇક સર્વિસમાં મેલી તો વાત કરી હતી આજ મારા છોકરાના ભાઈબંધના લગ્નમાં જવાનું છે જમવા બરોબર છે એટલા બાઇક લેવા ગયો તો તું હમણાં ધચ્ચો પનોતી પનોતી હું થોડો હું વાત કરી રહ્યો. નેકર હેડવા નકર ઝાપટ હમણાં હા તે રસ્તો હતો નીકળવાનો છું જ ન જાણ. વરાગ્ય હમું બોલે હવે બોલે તો વરાગ્ય મારા કે નહીં મેલું પનોતી જમા ટાઈમ તો થઈ રહ્યો માં કાકો કેટલા રહ્યા આ જો જઈ નીકળ રહી આટલી વાર બાઇક લઈને આવતો હેડો કાકા તમે તો જો જ્યાં નીકળ રહ્યા આટલી વાર હોય બાઇક લઈને આવતા એટલે આ બાઇક કમ્પ્લીટ થાય તાણા આવું કો લઈ લે એમની હું બગડેલું લઈને આવું ગેરેજ વાળા ફોન કર્યો તાર તો એમ કીધું તું કે કમ્પ્લીટ સર્વિસ થઈ ગયું આઈને લઈ જો એટલે એ તો પેલો કાળા રસ્તામાં ભેગો થયો એટલે થોડી માથાકૂટ કરતો હતો ઓ એટલે તમે કાળાન ચેટ ટાઈમ બગાડે એમ ઓ હા હવે એ કાળિયાન તો મોઢું ઉઘડાવે આવા તમારે એટલે પણ એને હોમાં ધચ્યો તો શકન કરતો તો કાળ મોઢો તેમાં તમે એના બોલે પાછો ગામમાં કોઈ બોલાવતું નહીં અને તમે વળી એના વાદે તો ટાઈમ બગાડ્યો એટલે કોઈ હું એના જ વાતો કરવા નતો ઉભો રહ્યો હું એને ઠપકો જાલતો તો એ મને હોમાં ધચ્યો ને એટલે હું એને બોલતો તો ઓ તે હુઆમો તચે શું લઈ લીધું આપણું એને એટલે શકન કરે કે એમ કાકા તમે આવા બધામાં જ રહી ગયા શકન ને બકન કશું એવું બધું ના હોય આ જમાનામાં એટલે બધું હોય તને ખબર ના પડે લે હજી બે જજ પેલાના ફોન ઉપર ફોન આવી કે કેટલા રહ્યો હું માં કાકો બે જણા આવીએ તું ચિંતા ના કર આજે કે ખાવાનું રાખજે કેવું તું કાકા આવી રહ્યો પૈણા મોટો જમણવાર થા ખાવાની વાત કરી રહ્યા હતી એમ નહીં પતિ ના જાય વેલા ના પટા જવા દે લે તારી લે છોકરા હા મને લાગે છે હા જો ડાભી વોશ ફરક છે તે હવે તમાર શું કેવું થાય છે હવે આપણે નહીં જઈએ તો નહીં ચાલે મુઈમ કો તમાર ના આવવું હોય તો રહેવા દો મારા ભાઈબંધ છે મારા જવાનું નહીં ચાલે એટલે એમ નહીં પણ ના જઈએ શું વાંધો આવે મુઈમ કહું એટલે તમે એમ કહેવા માંગો આ ડાભી વોશ ફરક જ નહીં જવાનું એમ ઓ વાહ ડાભી વોશ ફરક એ ના સારું એટલે ઓમય તમને સકન ના લઈ એમ નહીં યાર પણ ડાભી વોશ ફરક એટલે કોક નહોતું થાય એટલે ના પાડું તને કાકા આ બધું તમે બંધ કરો કે મારે તો લગનમાં જવાનું હે અને તમે મને ટાઈમ બગાડાવરાવો હારે કશો તને બે હજી તા કડીક વાળી સકન નાળી કડીક ડાભી વોશ નાળા બધું વિચારવું પડે સમજો નકા હાથ ધોઈ બેહીએ પછી કાકા એવું કશું ના હોય તમે જવા દો સુખમનથી કઈ ડાયરેક્ટ પાછું દાબાનું હોય હોજી આવશું રાસ ગરબા પટા પછી એટલે ઘરે જવું પડશે ગાણી હારે કશો હતો હા તારું ભલું થાય તારું ભમરાડા ઉભો રે હું છે ઓય બોલો મારી વાડી જોઈને બેઠો તો લે કે બાદ નીકળી તરત હું નીકળું લાકડાનો ભારો લઈને હોમ જ ધચ્યો તું બા મારો ટાઈમ થાય ને તારા હું ખેતરમાં ઘેર આવું વાત કરો હલો એટલે પણ તારા અત્યારે નીકળવાનું આવતું તું લે હું હારા કોમે હેડે
એટલે તારે નીકળવાના આવ્યું તમારો રસ્તો તમારો લસ્યાલો કોઈ નીકળવાનું નહીં હે એ બોલા શાંતિ રાખ એ હોમો ધચો શું થઈ ગયું એટલે આ છોકરા લાકડાનો ભારો લઈને હોમાં આવ્યો છે એટલે ના હોય ને તો આ દવાનું કેન્સર રાય પણ એમાં હું થઈ ગયું કાકા તે જવાનું કેન્સર રાખવું છે એટલે આ કાળ મુઢાએ શકન કર્યા તમે સકન ભૂલવાનું હું લેહો એ કહેજો મને એટલે આ તું મજાકમાં લઈ ને ગમે તે મોણા લાકડાનો ભારો લઈને હોમાં ધકે ને આપણે હારા કોમથી જતા હોય તો નહોતું થાય ખરેખર કંટાળ્યો હો હું તમારા અહીં. એવું કોઈ ના હોય એટલે બધું હોય તું સોનો મને ઉભો રે લ્યા હા ભિખારી ગેસનો બાટલો નહીં લઈ એક તો તે લાકડા લઈને હોમાં ધકી ગેસનો બાટલો ઘેર પડે હો પણ હું ગેસ કેમ વાપરતો નહીં ખબર હાલ શિયાળા આ પાણી મિલવાનું હોય ને એટલે લાકડા જ લાવું હું એટલે પણ ગેસ ઉપર એ પાણી મિલાય મૂર્ખા ના ના ગેસ માં વધારે વપરાય આ લાકડે ઓછું વપરાય ખબર પડી ગેસ ઉપર ખાલી રોટલા શાક જ બનાવવાનું હોય એને પર પાણી ના મિલાય અલા તું ઉપરથી ભાઈ માથાકૂટ કરવા આગળ ઉપર જા આ જલ્દી ફેંક હવે તમે છો આમ બેઠા લેહાડો જવા દો ભાઈ હું કહું અફર મારી હા ના પાડ દે ફોન કરી ઓ કાકા તમે તો ઘણી વિચાર બદલો એમ નો મેળાવ એટલે આ પણ કોક નહોતું થાય કશું નહોતું ના થાય તમે ક્યાં જમાનામાં જીવો અરે એ અમારા જમાનામાં જ જીવીએ છીએ અમે સમજો તો પછી આ બધું કોઈ ના હોય તમે બાઈક જવા દેજો હેડજો અને તમારે ના જવા દેવું તો વધુ નહીં હું જવા દઉં આખા એ તો હાર્યો નહીં મોને આ તમે બાઈક ચલાવો ને એટલે સકન ઠાઠા કરી ભાઈ બંધના લગન ઉલાડી રહ્યો હો. કોક નહોતું થાય પછી ખબર પડશે કોઈ નહોતું ના થાય એ માટે આ બધી તમારા મનની વ્યામો કાકા જવા દે હેડ. તમા બેહજો હમણાં ચલાય સારું આ તારું નાક કાપી નાખ કે કાપી નાખ લે હે ચમ મારું નાક તમને હું નડ્યું લે અલે આ ભમરાળા ઘડીવાર ટકી નતો એક તો તે શેક ખાઈ લીધી તી હે આ શિયાળાની શરદી થઈ ગઈ એટલે શેકો આવી તું એ વાત જોઈ રહ્યો તો ખુશ શેક ખાવાની હે વણી હું થયું કાકા આ ભમરાળા શેક ગાતી અલ્યા પણ મેં શેક કાઢીમાં તમને હું નડ્યું લે તમે ઘડીક વાર તાર નાક દાબી ના રાખો અમે નીકળે એટલી ગળા અલ્યા શિયાળાની શરદી થઈ ગઈ હે શેક આવે તો થોડીક વાર દબાઈ રે આવી શેકાય છે ગાદી એમાં શું થઈ ગયું કાકા એટલે આપણે નીકળ્યા છે હારા કોમે બરોબર છે અને આ જેઠિયા ટોપી શેક ગાતી છે કોક આ ના થા રહેવા દે નહીં તો અલ્યા શેક કાઢે કશું કોઈ એવું ના હોય મને તો શિયાળાની શરદી થઈ ગઈ હે કોઈ મેં જોણી જોઈ શેક નહીં કાઢી હોત તે તમને કોઈ આ ના થાય એટલે એ કોઈના ભાઈબંધના લગનમાં જઈએ છીએ અમે અને તું એ શેક ગાતી છે કોક નહોતું થા તો અરે સકનમાં બહુ માની એટલા અલ્યા કોઈ એવું ના માનવાનું હોય લગનમાં જતા હોય ને તો જતા હો તમે તાર આ નાકનો ભેડો રે કાપી નાખ કાકા આવી રીતે તમે આ શકન માટે કેટલા જણા જોડે ઝઘડો કરશો કેજો મને એટલે આ પણ આજના દાડામાં આ બધા મુહૂર્ત આવે તો હું એમ કહું છું હવારે પેલો કાળિયો ભેગો થયો એને શકન કર્યા મારી ડાબી ઓછ ફરચી બરોબર છે એને શકન કર્યા પછી પેલો ભૂલ્યો લાકડા લઈને આવ્યો એને શકન કર્યા આ જેઠિયાએ શેક ગાધી એને શકન કર્યા હવે નહીં જવું હો કાકા આવું ના હોય મારો પેલો અડીન ભાઈબંધ રસ્તામાં જતો ભાઈબંધ થયો હોય તો આપણે ના જઈએ ચાલે વર્ષો જૂનો ભાઈબંધ અને એના લગનમાં નહીં જઈએ તો પછી એરો મારા જોડે ભાઈબંધી નહીં રાખે છોકરા બધી વાત તારી સાચી છે પણ શકન છે હી તું હમત તો ચમ નહીં ના ગાયો આવી હવે આપણે જઈએ ઈવન શકન લઈને ગાય ઓમ હેડી આપણે ઓમ જવાનું આ તે આપણે હોમી જ જક્ષી એટલે આપણે નહીં જવું ઉતરજે હેડજે ઘેર 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 જે નહીં મેળાવે કાકા જવું તો પડશે જ માર પાક્કો ભાઈબંધ અહીં રહ્યો એટલે આ શકન છે હી તું હમત તો ચમ નહીં લ્યા આ તે આપણે હારે શકન કરી દઈએ તમારે એવું હોય તો ના ઘેરથી હેડ્યા તાણા આ ગાય હોમાં ધચી હોત ને તો હારું તું પણ મુહૂર્તમાં પેલો ભૂલ્યો ધચ્યો ને લાકડા લઈને એટલે હવે નહીં જવું કાકા તમે તો બોલે પોકવા દેતા નહીં એટલે નાચ પોકવા દઉં કલ્યા આ છે ને આ બધા શકન છે ને એ અપસુકુન કહેવાય સમજો પણ કાકા જ્યાં આગળ ને ચાલે એવું નહીં તમને ચી નહીં ખબર કો ના નહીં જવું એ તો એ કહી દેજે અમે બે જણા ચીડી હાથ ગેણું કરી દઈએ અલ્યા તારી અમાર કાકા એક હટ ચાલી હે હવે આરે કદી હટ મિલશે જ નહીં હવે ના હોય ને તો મારો વાન મેલીને જ જવું પડશે એકલો તો એકલો પણ લગનમાં જ્યાં આગળ હું રહે નહીં કાકા તમને આ શકન જ નડી ઓવા આ શકન બધા આપણે વાળી દઈએ બસ
ગાડી જઈએ ઉવા તમે ઘેરથી લોટો પાણી ભરીને લાવો આપણે વચન બેહી અને બે જણા પાણી પી લઈએ એટલે સકન વાળી જાય પછી આપણે બે જણા જઈએ હારો હેડ હું ઘેરથી પાણી ભર લાવું બરાબર છે બે જણા વૈકણ બેહીને પાણી પીવું બરાબર હા. પાણી પી અને ઘેર જતા રહ્યા હો કાકા સકન વાળા ચેડ તો લગનમાં જવાય ના જવાય એક શકન હોય ને તો ચાલે હા. આ તો ખાસા બધા શકન છે અહીં, એટલે ના જવાય હમ તો ચમ નહીં તું હારું કશો વાંધો નહીં બસ પાણી પીને ઘેર જતા રહેવું ખાલી એકદમ ના તમે ઘેર જઈને પાણી જ ભરી લાવો આ તે હાલત ઘેર જાઉં અને પાણી ભરીને આવું હો એ હા હા. ખરેખર આયરે આટલું બધું મોની એ તો દુખી થઈ ભેગો મને દુખી કરી હો પાણી ભરવા આયરા ઘેર જ્યા મારા હવે ઈવન લઈ જ જવા નહીં ના હોય તો હું બારે બાર એકલો લગનમાં જઈ આવું હવે રાતે છે ઘેર આય હો શકન કરીને રહ્યા ઘેર રહ્યા ખરેખર કંટાળો લેવરાવી માર કાકો તો ઈમન કેટલા જણા જોડે ઝઘડો કરી રહ્યા છોકરાના મુએ ઘેરથી ના પાડી હતી કે લ્યા નહીં જવું રહેવા દે તો મારો અડશો કે ના જ્યાં વગર ના જ ચાલે તો એશકરે આગળ ગયા અને પાછું વળવું પડ્યું હવે વાથી પાણી ભરી લઈ ગયો બે જણા એકન બે પાણી પીવું શકન વાળી અને બે જણા ઘેર આવતા રહ્યા હું પાણી લઈ જવાય આજના દાડામાં કેટલા બધા શકન થઈ ગયા પણ છોકરો નહીં માનતો અલ્યા તારી છોકરો ચજ્યો બાઇક નો પાટો જોવા જઈ ઓ તારી મને મિલી ની લગન માં નાહી ગયા મેં એને ના પાડી હતી કે લે રહેવા દે શકન છે એટલે નહીં જવું મને કે તમે ઘેરથી પાણી ભરી આવો શકન વળી જાય એટલે આપણે બે જણા ઘેર જતા રહ્યા પણ મારો વર્ષો મને એકલા મિલીને જતો નાહી ગયો અર્યો કશો વાંધો નહીં એ રહી ના ભાઈબંધના લગનમાં ગયો તો ભલે ગયો પણ હવડા જાય તો સારી વાત છે લાય હું હોય બે અને શકન વાળ લઉં એટલે કોઈ ચિંતા નહીં ખરેખર આ છોકરો રહ્યો ને મારા કેવું તો મનતો જ નહીં કે આ શકન ને બધું કોઈ ના હોય એટલે આ બધું હોય પણ નાહી ગયો છેતરી ગયો મને લાય હવે ઘેર જવા દે તનો ફોન આવ્યો ઓહ આ તો છોકરાનો ફોન આવ્યો લે ઉપાડવા દે હાલો હેલો કાકા હા મારો અવાજ આવે ઓ અવાજ આવે બોલ બોલ ગામના શ્યામાળામાં એક્સિડન્ટ થયો તમે જલ્દી આવો એક્સિડન્ટ થયો હું ગામના શ્યામાળામાં જલ્દી આવો હાલે જાવ હાલે જાવ અલ્યા તારી એક્સિડન્ટ થયો ખરેખર મેં મને ના પાડી હતી કે આ શકન નહીં એટલે આ ચોઈ જવું નહીં રહેવા દે પણ મને એકલો મિલી ગયો તો એક્સિડન્ટ થયો હવે હું કરું ફટાફટ મારે જવું પડશે જવા દેજે એ જેઠાલાલ ભરો તમાર વળી આ ભમરાડાની શું જરૂર પડી યા જેઠાલાલ આ બધી વાતો મન ઉપર ના લેવાની હોય ભાઈ મન ઉપર તો લેવી જ પડે કે તમે ભલામણો રસ્તામાં ભારા ખાઈને અમને સંભળાવો એટલે જેઠાલાલ એ બધી વાતો જવા દો લેજો ગામના શમાડે જઈને આવી ચમ શ્યામાળે મું લેવા આવું એટલે ભલામણો મારા છોકરાને એક્સિડન્ટ થયો એક્સિડન્ટ ઓહો ગમલા શ્યામાળા ઓહો હું એને ના પાડતો તો કલે નહીં જવું તારા ભાઈબંધના લગનમાં કે ના મારે જવું પડશે અશ્કરે આ નહોતું થઈને ભૂરી હું કરવા કેજો તે ચી રીતના એક્સિડન્ટ થયો એમ તો કહો હવે એ પૂરી વાત એને મને કરી નહીં ખાલી ફોન જ કર્યો કે ગામના શમાડે એક્સિડન્ટ થયો એવું છે એમ ઓહો હા લે હટજો ફટાફટ હા, લે હાડો હાડો જલ્દી હાડો જવા દો જવા દો એ કોઈ ભરો ઓય આવજો એ આવજો અહીંયા ગામના શમાળામાં જઈને
ચમ ગોમના શ્યામાળા એટલે હેડો તો ખરી યાર પછી કહું પણ ચમ જાવું કો તો ખરા અલ્યા બાના છોકરાને એક્સિડન્ટ થયો. મારા છોકરાને એક્સિડન્ટ થયો ઓવા. સિરીજ થયો હવે ગોઈજી આમાં કેવું હતું ખબર છે હા. મોન મારો છોકરો 2 જણા એના ભાઈબંધના લગ્નમાં જવાના હતા બરોબર છે હા. પણ 2-3 જગ્યાએ શકન થયા ને એટલે મેં એને ના પાડી કે લ્યા નહીં જવું રહેવા દે પણ કે ના જવું છે પણ છેલ્લે આ જેઠાલાલે શકન કરે ને શેક ગાધી ને હા. એટલે મેં એને ના પાડી દીધી ચોખ્ખી મૂકો હવે તો જવું નહીં બરોબર છે આપણે લગ્નમાં આપણે 2 જણા ઘેર જતા રહીએ તે મને એમ કહેવા આવડ્યો કે તમે ઘેરથી લોટો પાણી બદલાવો તે આપણે વૈકન બેહીને પાણી પીએ અને પછી શકન વાળી અને 2 જણા ઘેર જતા રહ્યા તે હું વળી પાણી ભરવા ગયો ને એ મારો છે બાઈક લઈને એકલો જતો રહ્યો હે બા ખોમાં સાધન શું હતું એ તો ગોઈજી હજુ મને વાત જ નહીં કરી એને ખાલી ફોનમાં એટલું કીધું છે કે ગોમના શમણાઓ એક્સિડન્ટ થયો એટલે વધારે વાજી હો એટલે આ ગોઈજી હવે ઈકડી જઈએ તાણા ખબર પડે બેસજો કે તમે હાલ લોડો અને બા તમારા છોકરાને તો બાઇક ચલાવતા આવડતું જ નહીં કાંઈ ખા જાતો હોય બોલો હાલ તો બે હોય યાર જેઠાલાલ જવા દેજો હા જવા દે. ઉભું રાખો જેઠાલાલ મારાથી જોવા નહીં આ એનું મોઢું મને લાગે કચરાઈ ગયું લાગે હા જોજો તમે ગોવિંદજી જોજો. હું જોઉં ઓવા જોજો. પણ હું જોઉં હો ખરેખર આવું થઈ ગયું બા હા મોઢું કચરાનું નહીં હાજુ હા હાજુ હા ઓવા ચાલ હાજુ જુઓ વાજુ તો નહીં છોકરા. ના ના વાજી નહીં પગે વાજી પગે નહીં? ના રે મન તો કશું થયું નહીં અરે હે આ તારા બા છોકરાને મારી નાખ્યો જોતીએ તને તો કોઈ થયું નહીં પણ આ છોકરાને મારી નાખ્યો તીએ કાકા મેં નહીં માર્યું ને અલ્યા પણ તારા ચો બાઈક ઠોકવાનું આવતું તું ને મેં બાઈક નહીં ઠોચ્યું કાકા અલ્યા તે ઠોચ્યું નહીં તા એમને ભય પડ્યો હોય હા એક્સિડન્ટ ચી રીતે થયો તાણી? એક્સિડન્ટ કેવી રીતે થયો ખબર હે હું બાઈક લઈને આવતો હતો અને આર્યો હોમાં આવતો હતો તે પછી અલ્યા તારી પેલો સાયકલ લઈને પડ્યો અલ્યા એક્સિડન્ટ થયો લે માર કાકાને ફોન કરીને બોલાવું ગામના શ્યામાળામાં એક્સિડન્ટ થયો કાકા ના જોવા આવો ફોન કરવા દેજે માર કાકાને આવું બધું જોવાનું એવું બહુ ગમે હ તારનો હીરો પડે રે અને હું જોઈ રહ્યો હું. હા તારું ભલું થાય તારું ઓયમાં મારો વક ખરો કાકા કોઈ ના તારો કોઈ વખ નહીં હો ઈન રીતે એને એક્સિડન્ટ કર્યું છે તારે લે તારા ઓમ થી ઓમ તો ફગાવાના આવા સાયકલ હે કોક તો ઊભું કરો સાયકલમાં મારો પગાઈ રહ્યો હો પડ્યો ઘડીવાર પડ્યો તું તારા લસણે પડ્યો હી ગોવિંદજી ભો કરજો ભો કરવાના. ખરેખર કાકા તમે એ વખત હોત ને તો આમ જોવાની મજા આવી જોત એક્સિડન્ટ યો પડ્યો ને મને માતા ના બોલો છોકરા વગર તો નહીં ને. ના ના નહીં વાગ્યું તું એ મને ફોન કરે હું તો ધડફાઈ ગયો તો મારા મનમાં તને એક્સિડન્ટ થયો ખું ના ના મને એક્સિડન્ટ નતો થયો આ ટેર્નિંગ થયો તો જા. તમારા છોકરાને સમજાઈ દો કઈને એકલ ઊભો ઊભો તાકી રહ્યો આટલા ઊભો કરવા આવતો નતો આ તે તું તારા લસણે પડ્યો હોય, તારા ચો સાયકલ ફગાવાના આવે છે આવી બકા હામી રીતે ચલાવજો જા જાહેર મેં એના એ માટે ઉભો નતો કર્યો હા. હું કહું હો પડી રહ્યો મારા કાકોને આઈને જોઈને ફટપકો આલતા આઈને ઓ બરાબર પડી રહ્યો છે હારું કર્યું તે ઊભો ના કર્યો યો પડ્યો ને કાકા તમે જુઓ તો આ ઓમ પડ્યો ને પડ્યો પાણી ની માં જોઈ ના જેણે બોલ ઓય અહીં બંધા તું માં તમે આ બાજુ આવો હળો બોલો ને તમને ખબર પડે કે નહીં પડતી બાપ બેટા ને બેન હે પેલા રદ્દુ ગત તમે કરતા હતા અને હવે તમારો છોકરો શીખ્યો તમારા વાદે તમારી બેન બુદ્ધિ શક નહીં લે અલે આ ગોઈજી પણ અમે હું શું કરું યાર કોને મને ફોન કર્યો અધૂરી વાત કરી તો હું એ શું કરું યાર આલુ પર એક જ મિનિટ હો કાકા આ બાજુ આવો પેલા 2 જણાએ બોયો ચડાઈ હવે તમારું આઈ બનશે તમાર વડી એકલા ના હોય તાણી મેં તમને એકલા ફોન કર્યો તો એને હો બોય ચડાઈ જો એરા મને મારશી તો તારું આઈ બની હો રાખજે કારણ કે તુએ ફોનમાં અધૂરી વાત કરી તે પૂરી વાત કરી હોય તો હું આ બધાને હુલ્યા લઈને આવત લે પણ મને હું ખબર તમે આ બેન લઈને આવશો મારા મનમાં તમે એકલા આવશો જોવા અલ્યા પણ તારા જોવાનું કેવું પડે કે તું તો ડાયરેક્ટ એટલું બોલ્યો ગામના શમાળામાં એક્સિડન્ટ થયો મેં એવું જ કીધું તું એમ નતું કીધું કે મારે એક્સિડન્ટ થયો તમે ફટાફટ આવજો અલ્યા પણ જોવાનું તો ચેડે કેવું તું કાલ મુઢા તેમાં ઓય! આ બાજુ આવો. પણ કાકા એ હા, વખત બેટા. હું ઝડપાઈ ગયો તો
આ બધું શું કર્યું લ્યા તમે મને ખબર નહીં પડતી જેઠાલાલ આ તો ગોડો હોય ખબર તો મને કાકા નહીં પડતી મેં ઈવન એકલાને કીધું તું ને વાળી તમને લઈને આયા તું એ ગોડો અને તારો બાપે ગોડો તમે બે જણા ગોડા છો એટલે રજનું ગજ કરતા ફરો છો પેલા તારો બાપ રજનું ગજ કરતો અને હવે તારો નંબર આવ્યો છે તે હવે તું રજનું ગજ કરી લે ખબર નહીં પડતી બાપ એવા બેટા ને વળી એવા ટેટા કહેવત નહીં હા એ કહેવત તમે સાચી જ પાડો છો ખાલી એ કહેવત કેવા પૂરતી હતી પણ હવે તમે સાચું કરી બતાવો છો લે બાપ બેટો હે? હે? હા બાપા રે ઉભા રહો હું બાપા રે પણ તો હાટું વાળો મેં બેન બોલાન કીધું તું કો જેઠાલાલે મને બે થાપો ચોડી ગોઈનજી બે દંડા માર્યા એટલે આપણે વસૂલ થઈ ગયું પણ વસૂલ મેં તમને એકલાને બોલાયા હતા અલ્યા મેરા બે આયા જ ના હોત તો આપણે માર ખાવાનું થોત અલ્યા પણ તે અધૂરી ઉલ્યા વાત કરી હું એમ કહું છું લ્યા આટલા બધા સકન થયા તા એટલે મારા મનમાં તો એમ હિરીજ પડી જાય કે તને એક્સિડન્ટ થયો હશે તમને આવું બધું બહુ ગમે ચોક જીસીબી નું ખોદકામ થતું હોય ચોક ઝઘડો થયો હોય આવા એક્સિડન્ટ થયો હોય તમને આવું બધું જોવું બહુ ગમે એટલે ફોન કરીને તમને બોલાયા તમે વળી મારી વાત સાંભળો આવું જોવામાં વધારે શોખ ના રાખો ને આવી રીતના કોક ભય પડ્યો ને એક્સિડન્ટ થઈ તો આવી રીતના હા ને વાટ જોઈને ભૂ ના રહેવાય એને ભો કરીને દવાખાને પકડવાનું કરવાનું હોય વાજ્યું હોય તો સમજ્યા મેં તરત મારા કાકાને ફોન કરી દીધો તો એટલે આયા મારા મનમાં કહું તરત આવી જાય કહું આન જોવરાઈ અને પછી દવાખાને લઈ જો તમને વાજ્યું જ નતું ને. ખબર નહીં પડતી પેલા ઉભો ના કરાવાય લ્યા કોક આના થઈ ગયું હોય તો આ તો બરોબર છે એને વાજ્યું નતું ને ચોક વાજ્યું હોય તો આવી રીતના પડ્યો રે તો પડે મરી જાય લે તમારા વાદે આ જોવામાં ને જોવામાં એ તો મેં જોયું તું એને વધારે નતું વાજ્યું મેં એને એ માટે પડ્યો રહેવા દીધો કે હમણાં જો ઊભો કરી દે ને એ જતો રહ્યા તો ભાઈ મારા કાકો આવીને મને બોલશે કે તે મને વાય હું જોવા બોલાયો ખરેખર જો આજ પછી હવે આવી કોઈ રાડ આવી ને તો સમજી લે ગયેલા હવે તો તમારા ઉપર અમે રીસે બળેલા છે બરોબર ના બરોબર એલકે તો તમારું આઈ બન્યું પણ જેઠાલાલ યાર આમાં મારો કોઈ વક નહીં યાર વક બધો વાનો કાકા અડધો વખત તમારો 50% જેટલો તમારો વાંચો લઈને આવવાના હા વાયન લઈને આ એ ભૂલ થઈ ગઈ યાર હવે કોઈ જરા આવું નહીં થાય ભાઈ હવે પછી આવી ભૂલ ના થવી જોઈએ હું કીધું ને અમાર જેવા નાવરિત રજના ગજની વાતમાં હેરાન ના કરતા આજ છેડી હા નહીં કરીએ હવે મારી વાત અભળ હા. જો ક્યાંથી હેડ્યા તોય શકન નતા થયા તું એકલો વૈકણ આવ્યો તોય શકન ના થયા બરોબર છે હા. હવે તારા ભાઈબંધના લગ્નમાં જવું નહીં બરોબર છે એ તો આપણે 2 દાડા ચેડી હાથ ગયું કરી આવશું પણ હાલ હેડ ઘેર વાત સાચી હો કાકા અરે ભમરાળો રહ્યો ને કંકુતરી આલીને એ દાડાનું મને એવું લાગતું હતું કે આના લગનમાં હનું જવરાય લે હેડ બાઈક ચાલુ કર અને કોઈ દાડા આવું રજનું ગજ ના કરતો હેડ જવા દે. તમારા લગ્નમાં જવું હોય તો જો ના જવું હોય તો કોઈ નહીં બરોબર પણ હવે પછી આવું રજનું ગજ ના થવું જોવે ભૂલ થઈ ગઈ હાર વાર નહીં કરી હો લેડો હા